મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ અપેક્ષા છે તમે બધા સુખીને સ્વસ્થ છો, મજામાં હશો. અલ્પેશના હારતોરા થયા ભાઈ સુરતમાં, અને હારતોરા વખતે અલ્પેશભાઈએ જે ભાષણ આપ્યું છે એ ભાષણ ઉપર થોડીક વાત કરવી છે, પરંતુ હું કંઈ પણ કહું એ પહેલાં એક નાનકડો એવો આ ભાષણનો એક કટકો છે એ પહેલાં સાંભળો. સાહેબ, અમે વારે વારે આવશું જ્યારે અમને મજા પડશે, જ્યારે વેકેશન હશે, જ્યારે શનિ રવિ રજા હશે ને અમને એમ લાગશે ફરવા જવું ત્યારે જશું. ગોંડલ એ ગુજરાતનો પ્રદેશ છે. આખા ગોંડલનો ચપે ચપે જાણશું ક્યાં હું ઇતિહાસ છે, ક્યાં ભૂમિ છે. આ ભાગવત ભૂમિ ગોંડલ છે તો આ ભાગવત ભૂમિ ગોંડલમાં દરેક માણસો ફરવાના છીએ. અને હવે જ્યારે જશું ત્યારે અમારા એક પણ ગાડીને કોઈ એક નુકસાન નહીં થાય એની હું ખાતરી આપું છું. પહેલી વાર હોય તો સ્વાભાવિક છે કે આપણે એમને એ માન સન્માન આપવામાં ઉણા ઉતરે, પણ આપણા તો સંસ્કાર છે, આપણે માન સન્માન આપીએ. પ્રથમ વખત અમે ગયા, એક પણ પ્રકારનું ઘર્ષણ નહીં, કોઈની સાથે વાત નહીં, કોઈ સાથે મારામારી બોલાચાલી કોઈ પણ વિરોધ વગર અમે સંપૂર્ણ રીતે પરત આવ્યા. પણ હવે જ્યારે પણ જઈએ, એક પણ ગાડી તો ઠીક, એક કાર્યકર્તાનો કોઈ કોલર પકડવાની તાકાત ન કરે એની પૂર્વ તૈયારી સાથે જોવાના છે. કેમ કે એ જે દિવસો હતા અને એને સાબિત કરી બતાવ્યું કે ગોંડલમાં લુખાગીરી છે. તો તમે સાંભળ્યું કે અલ્પેશનો ઇશારો કઈ તરફ છે. વારે વારે જઈશું ગોંડલ અને તૈયારી સાથે જઈશું, પરંતુ આ તૈયારી શું? તૈયારીનો મતલબ એવું નથી કે કાંઈ 50-100 જણાનું ટોળું લઈને પહોંચી જવું. આ પ્રકારની ઘટનાઓમાં તૈયારી અલગ પ્રકારની હોય. કેવા પ્રકારની હોઈ શકે એની વાત કરવાની છે. આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ. મારું નામ છે નિશિત રાજગુરુ. તો બાપલિયા, પહેલી વાત સમજી લો કે કદાચ કેટલાક એવું કહેતા હતા કે ગોંડલમાં આજે થયું એ પછી હવે કાંઈ મોટું થશે નહીં, અથવા તો આ મામલો શાંત પડી જશે, સમાધાન થઈ જશે, કદાચ પક્ષ અંદર ઇન્ક્લુડ થશે તો સમાધાન થઈ શકે છે, આવી બધી વાત હતી. પરંતુ અલ્પેશે એ વાતનો ઈશારો આપી દીધો છે કે હવે આમાં પક્ષ કે તોય ભલે, બાકી આપણે આમાં લડી લેવાનું થાય છે. હવે ટૂંકમાં ગોંડલ બાબતે અલ્પેશ મોરે મોરો કરવાની સંપૂર્ણ તૈયારીમાં છે. ગોંડલમાં અલ્પેશ કથિરિયા અને એની ટીમને જે અનુભવ થયો એ પરથી એક વાત નક્કી હતી કે કદાચ અલ્પેશ ફરી એક વખત આ જ મૂડમાં આવશે. અને અમે વ્યક્તિગત મેં જ નિષ્કર્ષમાં કીધું હતું કે અલ્પેશનું હવે પછીનું જે ભાષણ હશે એની ઉપર ધ્યાન રાખવાનું છે, અને એની ઉપર ધ્યાન રાખીને એક વાત એણે સાબિત કરી દીધી, એક વાત એમણે ચોખવટ કરી દીધી કે અમે વારે વારે ગોંડલ જશું. અલ્પેશે આવું નિવેદન પત્રકારના પૂછેલા સવાલ પર આપેલું કે ભાઈ તમે ક્યારે હવે ગોંડલ આવશો, તો ત્યારે એમણે કીધું હતું કે અમને જ્યારે ટાઈમ મળશે, શનિ રવિમાં ફરવાનું મન થશે એટલે અમે ગોંડલ આવશું. અલ્પેશે એ પણ ચોખવટ કરી કે હવે ગાડીનો કાચ તો ઠીક, પરંતુ હવે અમારા કાર્યકર્તાનો એક કોલર પણ કોઈ પકડી નહીં શકે, એવી એમણે આડકતરી રીતે ચીમકી આપી દીધી કે હવે તમારામાં તાકાત હોય અને હવે અમે જ્યારે ગોંડલ આવીએ ફરી ત્યારે તમે કરી લેજો. એટલે આ પડકાર જ છે. આ મુદ્દો શાંત થવાના કોઈ આંધાણ છે નહીં. હવે આ મુદ્દે એક વાત સમજો કે અલ્પેશે અમે કીધું ને કે અલ્પેશે એવું કીધું કે અમે પૂર્વ તૈયારી સાથે જશું. પૂર્વ તૈયારીનો મતલબ શું? જો પૂર્વ તૈયારીનો મતલબ એવો નથી થતો કે 50 જણાની 200 જણાની સામે 200 જણાનું ટોળું લઈને જાઓ. પૂર્વ તૈયારીનો મતલબ એ થાય છે કે સમજી વિચારીને પગલાં માંડો. સમજી વિચારીને પગલાં માંડવાનો મતલબ એ થાય, આપણી ભાષામાં તમને સમજાવી દઉં તો ગોંડલ જવાનો જે પ્લાનિંગ છે એ એવી રીતે કરવો કે ત્યાં કોઈ માયકાલાલ આપણને હાથે અડાડી શકે નહીં. આમાં થયું શું તમે સમજો કે 3 દી પહેલાં અલ્પેશે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને જાહેરાત કરેલી કે અમે 27 તારીખે ગોંડલ આવશું. હવે એના કારણે શું થયું કે લોકોમાં મેસેજ ગયો, 48 કલાક લોકોને રિએક્ટ કરવાનો સમય મળ્યો, અને લોકો સ્વયંભૂ અથવા તો એમના કહેવાથી જે કંઈ પણ હકીકત હોય એ પણ એ અલ્પેશ જ્યારે ત્યાં પહોંચ્યા એની પહેલાંથી જ એ લોકો પહોંચી ગયા હતા. હવે જ્યારે અલ્પેશ જશે તો એ તૈયારી સાથે જશે. એનો મતલબ એ કે લોકો તો આ ભેગા લઈ જ જશે, પરંતુ સાથોસાથ હવે એક પ્રોપર પ્લાનિંગ સાથે જશે. અત્યારના કેવું થયું
કે ગોંડલમાં એમણે કીધું કે અમે 2 મંદિરે જઈશું ને અમે આમ કરશું. હવે એની સિવાય મંદિરે દર્શન કરવા સિવાય બીજું કાંઈ કરી શક્યા નહીં. હવે ગોંડલમાં એમની પૂર્વ તૈયારીનો મતલબ એ છે કે અમે કોકના ઘરે જઈશું, અમે બજારમાંય જઈશું, અમે નાસ્તા પાણી કરીશું, ચા પાણી કરીશું, જમશું ખરી. તો જો આટલો સમય એ ગોંડલ કાઢે તો ગોંડલમાં તમે વિચારો કે મંદિરે દર્શન કરવા જેટલા બહુ ગણતરીના કલાકોના સમયમાં એટલું થયું હોય તો હવે જ્યારે એનો ગોંડલ પ્રવાસ હશે ત્યારે શું થશે? ભગવાન કરે એવું કાંઈ થાય નહીં. અને ગોંડલની પ્રજા સમજુ છે. ગોંડલની પ્રજા કાંઈ એવું તો છે નહીં કે બીજા ગ્રહ ઉપર રહે છે. ગોંડલની પ્રજા સ્માર્ટ છે, ઇન્ટેલેક્ચ્યુઅલ છે, સમજુ છે અને ખબર છે કે આપણે ક્યારે શું કરાય ક્યારે શું ન કરાય. પણ એક વાત ગોંડલની પ્રજા પણ મારા વિડીયોના માધ્યમથી સાંભળજો કે અલ્પેશે આજે સ્ટેજ ઉપરથી ગઈકાલ રાતના કાર્યક્રમમાં કીધું કે મારી કોઈ વ્યક્તિ સામે લડાઈ નથી, મારી કોઈ પરિવાર સામે લડાઈ નથી, આ સામાજિક નથી. તો આ લડાઈ છે શેની? એમનું કહેવું એમ છે કે ગોંડલમાંથી ભય કાઢવા માટે જો હુકુમી જે ચાલી રહી છે અને નેસ્ત નાબૂદ કરવા માટે આ થઈ રહ્યું છે. તો સવાલ એ પણ થાય કે તમે અત્યારે જ કેમ જાગ્યા? કોઈ એક સમાજની જો વાત નથી, 18 વર્ણની જો વાત છે તો તમને અત્યારે કેમ યાદ આવ્યું? આવા ઘણા બધા સવાલો છે. એટલે હું હજી કહું છું કે ભલે કોઈ ના પાડતું હોય કે આ સામાજિક લડાઈ નથી, પરંતુ આ સામાજિક લડાઈના નામે રાજકીય લડાઈ છે. તો જે ભોળી પ્રજા છે, જે મતદારો છે, જે લોકો છે, સામાન્ય લોકો જે રોજ પોતાના ધંધા રોજગારની જેને પડી છે, 2 પૈસા કમાવાની પડી છે, પોતાના નોકરીએ સમયસર પહોંચવાની પડી છે, એ બધા આઘા રહેજો. આ દેશમાં આ રાજ્યમાં એવું હજારો વખત થઈ ગયું છે કે નેતાઓની વાતમાં આવીને આપણે આપણી નુકસાની કરી બેઠા છીએ. એટલે એ વાત ધ્યાન રાખજો કે આ બેની લડાઈમાં ક્યાંક સામાન્ય ભોળી પ્રજા પીસાઈ ન જાય. સમર્થન કરવું એમાં કોઈ કંઈ ખોટું નથી. તમે જયરાજસિંહના પરિવારને, ગણેશભાઈને જેને સમર્થન કરતા હોય, અલ્પેશભાઈને કરતા હોય તો અલ્પેશભાઈને, પરંતુ આ સમર્થન કરવાની લાઈમાં એવું ન થઈ જાય કે તમારી આ વ્યક્તિગત લડાઈ થઈ જાય. નુકસાની તમને છે. તમારે ગોંડલમાં રહેવાનું છે, તમારે ભેગા સમાજની, હરેક સમાજની ભેગા રહેવાનું છે, એની આજુબાજુ રહેવાનું છે. એવું ન થાય કે કોઈ એકને સમર્થન કરવામાં કે કોઈ બીજાને સમર્થન કરવામાં તમારી વ્યક્તિગત નુકસાની થાય. આ મારી એક વિનંતી છે. અલ્પેશભાઈ જે કંઈ પણ તૈયારી કરીને જાય, અલ્પેશભાઈએ એ સંકેત આપી દીધા છે કે ગોંડલનો મુદ્દો અમે મૂકશું નહીં, ગોંડલના મુદ્દે અમે પીછે હટ કરવાના નથી ત્યાં સુધીની વાત કે પક્ષ કે તો પણ નહીં. તમે સમજ્યા? ભારતીય જનતા પાર્ટીના જ છે બે નેતા, જયરાજસિંહના પરિવારના લોકો અને અલ્પેશભાઈ, બે ભારતીય જનતા પાર્ટીના છે. ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી મગનું નામ મરી આ વિવાદમાં પાડ્યું નથી. એનો મતલબ એ છે કે ભારતીય જનતા પાર્ટીના વડાઓએ આઘા રહેવા માંગે છે કે આમાં ભાઈ આપણે પડવું નથી. જો આવડો મોટો પક્ષ આઘો રહેતો હોય તમારે હવે નક્કી કરી લેવાનું તમારે આઘું રહેવું, નજીક રહેવું, કોકની પડખે રહેવું, કોકની સામે રહેવું. સમજ્યા મારી વાત? એટલે આ મોરે મોરો કરવાના પ્લાનમાં છે. હવે એ મોરે મોરો કરે ન કરે, કેવો કરે, એના અપડેટ તો અમે આપશું, કેમ કે અમારું કામ છે આપના સુધી સમાચાર પહોંચાડવાનું, આપના સુધી અપડેટ પહોંચાડવાનું, એ જ અમારું કામ છે. એટલે અમે કરશું. પણ આ આખી લડાઈમાં, સામાજિક થકી રાજકીય લડાઈમાં તમે પીસાઈ ન જાવ એનું ધ્યાન રાખજો. બાકી અલ્પેશભાઈ હવે આ મૂકવાના નથી, એનો અર્થ એ થાય. અને એમાં કથિરિયા પરિવાર સમાજે જે સન્માન કર્યું અને એમને જે એક હુંકાર કર્યો ત્યાંથી, તમે આખો વિડીયો અમારા યુટ્યુબમાં છે, સાંભળજો. અને તમે સાંભળ્યો હોય, બીજે સાંભળ્યો તોય ભલે. એમાં લખ્યું છે કે અમારે લોકોના સહકારની જરૂર છે. આ એમની પોતાની એકલાની લડાઈ નહીં, બધાને ભેગા કરીને ગોંડલમાં ધામા નાખવાના પ્લાન છે. આ એની મૂળ તૈયારી છે. આ કાંઈ એવી તૈયારી નથી કે 200 જણાને ખટારામાં ભરીને ટ્રેક્ટરમાં બેહાડીને લઈ ગયા અને ત્યાં હા હો કરી દઈએ. ના, આ નેતાઓ છે. બુદ્ધિનો ઉપયોગ કરે ક્યારેક ક્યારેક તો આ નેતાઓ સમજી વિચારીને પગલાં માંડશે. અને સમજી વિચારીને એટલે જ પગલાં માંડે કે એમાંથી આપણને કંઈક મળવું જોઈએ. હે ને? બાકી ગુજરાતમાં ઘણી બધી એવી જગ્યાઓ હશે કે જ્યાં લોકો કે સમાજ સાથે અન્યાય થતો હોય, નાનો મોટો, રોજ ન થતો હોય, નાનો મોટો કોઈ, ત્યારે તો બોલવું જોઈએ. પણ ખેર, ગોંડલ મામલે અપડેટ આપતા રહીશું.
તમને માહિતી ગમે, વાત ગમે તો કમેન્ટમાં લખજો, તો જ લાઈક કરજો. બાકી ચિંતા કરવાની નહીં, વિડીયો જોવાના, યુટ્યુબમાં બીજા વિડીયો જોવાના, મજા કરવાની. બરાબર? ફરી નિષ્કર્ષમાં મળીશું. બાપા સીતારામ.